હેલો સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ વિભવ પટેલ. ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ચાલુ કર્યું હતું. એની અંદર આજે આપણે ફર્સ્ટ ટોપિકના જોવાના છે રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસ અભિગમ વિશે આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ રાસાયણિક બંધનની સમજણ વિશે જે ખ્યાલ રજૂ કર્યો છે એ ખ્યાલ જે છે એ સૌપ્રથમ કોસેલ અને લુઈસે રજૂ કર્યો. એ પહેલાં ઘણા બધા વૈજ્ઞાનિકો લોકોએ પ્રયત્નો કર્યા પરંતુ એ લોકો એની અંદર નિષ્ફળ ગયા. જેની અંદર લુઈસે શું જણાવ્યું કે લુઈસે પરમાણુના કેન્દ્ર અને તેની અંદરના કોષના ઇલેક્ટ્રોનને સંયુક્ત રીતે પરમાણુ કર્નેલ તરીકે ગણ્યું. શાના તરીકે? કર્નેલ તરીકે ગણ્યું. એનો મતલબ શું? અહીંયા આગળ આપણે જોઈએ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે અને કેન્દ્રની ફરતે રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને એમણે કર્નેલ તરીકે ગણાવ્યું. પરંતુ એની સાથે સાથે એ પણ જણાવ્યું કે તત્વના બાહ્યકોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આ જે પરમાણુ છે તેની બાહ્યતમ કોષ કયો છે? તો આ જે છે કોષ, તો એની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ લુઈસે જણાવ્યું. અને લુઈસે એની સાથે સાથે એ પણ જણાવ્યું કે કર્નેલની આ જે 8 ઇલેક્ટ્રોન જે છે એ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાય છે. અહીંયા આગળ આપણે જોઈએ આ એક સમઘન છે, તો આ જે 8 ઇલેક્ટ્રોન જે છે એ 8 ઇલેક્ટ્રોન સમઘનના આ 8 ખૂણા ઉપર ગોઠવાતા આપણને જોવા મળશે. તો 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા આગળ આ જે પરમાણુ તરીકે લઈએ તો અહીંયા આગળ એની અંદર કેન્દ્ર મધ્યની અંદર કેન્દ્ર છે અને એની ફરતે અહીંયા આગળ આપણને ઇલેક્ટ્રોન જોવા મળશે અને એની સૌથી બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન હશે એ આપણે આ ખૂણા ઉપર આપણને જોવા મળશે. જો અહીંયા આગળ આપણે ઉમદા વાયુઓની વાત કરીએ તો ઉમદા વાયુની બાહ્યતમ કક્ષાની અંદર આપણને ખ્યાલ છે કે 8 ઇલેક્ટ્રોન સમાયેલા રહેશે. તો આ જે 8 ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણને જોવા મળશે. જો બીજું કોઈ પરમાણુ લઈએ, ધારો કે સોડિયમ પરમાણુ છે, તો એની અંદર બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન આપણને જોવા મળશે? તો એની બાહ્યતમ કક્ષાની અંદર આપણને એક જ ઇલેક્ટ્રોન જોવા મળશે. કે આપણને એની ઇલેક્ટ્રોન રચના ખબર છે, નિયોન પછી CH1. તેની બાહ્યતમ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હશે, જેથી અહીંયા આગળ એને આપણે એક જ બિંદુ તરીકે અહીંયા આગળ આપણે દર્શાવી શકીએ. લુઈસે એની સાથે સાથે જણાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આગળ સોડિયમ છે, તો સોડિયમ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને Na+ બનશે. એ જ પ્રમાણે ક્લોરીન છે, તો એક ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે અને Cl- બનશે. તો અહીંયા આગળ આ Na+ અને આ જે Cl- અને Cl- જોડાઈને આપણને NaCl બનાવતા જોવા મળશે. તો આ દરમિયાન Na અને Cl વચ્ચે જે બંધથી જોડાશે તે દરમિયાન એ NaCl જે છે એ સૌથી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરતું જોવા મળશે. કેવી રીતે? તો કે અહીં આગળ આ NaCl જોડાશે ત્યારે અહીં આગળ સોડિયમનો એક ઇલેક્ટ્રોન જે છે એ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવશે, જેથી અહીં આગળ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, જેથી એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે. જ્યારે એક ઇલેક્ટ્રોન ક્લોરીન જે છે એ મેળવશે અને એ પણ અષ્ટક રચના પ્રાપ્ત કરતો જોવા મળશે, જેથી એમની વચ્ચે જે બંધ બનશે એ બંધથી એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરતો આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોવાના છે લુઈસની સંજ્ઞાઓ વિશે જોવાના છે કે લુઈસે શું જણાવ્યું કે અણુની રચનામાં માત્ર બાહ્યકોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે અને તે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે. અહીંયા આગળ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે લિથિયમ છે, એની ઇલેક્ટ્રોનની રચના આપણે જે 1s2 2s1 છે,
તો અહીંયા આગળ એની બાહ્યતમ કક્ષાની અંદર અથવા તો બાહ્ય કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો અહીંયા આગળ બાહ્ય કોષ કઈ કક્ષા જોવા મળશે? બીજી કક્ષા. તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો એ 1 ઇલેક્ટ્રોનને એમણે શું કહ્યું? સંયોજકતા ઇલેક્ટ્રોન કહ્યું. અને એ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એને લુઈસે બિંદુ તરીકે દર્શાવ્યું, અથવા તો એને ડોટ તરીકે દર્શાવ્યા પ્રમાણે એને દર્શાવી શકાય. એ જ પ્રમાણે બેરિલિયમ છે. બેરિલિયમની ઇલેક્ટ્રોન છે 1s2 2s2 છે. તો એની અંદર બાહ્યતમ કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તેને આપણે આ પ્રકારે દર્શાવી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રકારે બોરોન છે. તો બોરોનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા આગળ બોરોનની બાહ્યતમ કક્ષા 2s2 2p1 3 ઇલેક્ટ્રોન છે. અહીંયા આગળ એને આપણે આ પ્રકારે ડોટ સ્વરૂપે દર્શાવી શકીએ. એ જ પ્રકારે કાર્બન છે. તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર 2s2 2p2 ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. તેને આપણે આ પ્રકારે ડોટ સ્વરૂપે દર્શાવી શકીએ. એ જ પ્રકારે આપણે નાઇટ્રોજનની અંદર જોઈએ તો એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન છે. તેને આપણે આ પ્રકારે દર્શાવી શકીએ. ઓક્સિજન છે. તો એની અંદર આપણને કેટલા ઇલેક્ટ્રોન જોવા મળશે? 6 ઇલેક્ટ્રોન. તો આ પ્રકારે એને આપણે દર્શાવી શકીએ. ફ્લોરિન છે. તો ફ્લોરિનની અંદર ટોટલ બાહ્યતમ કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 અને 5 7 ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ આપણે આ પ્રકારે એને દર્શાવી શકીએ. એ જ પ્રકારે નિયોન છે. તો નિયોનની બાહ્યતમ કક્ષાની અંદર 2 અને 6 8. તો અહીંયા આગળ આપણે 8 ઇલેક્ટ્રોન આ પ્રકારે દર્શાવી શકીએ. તો આ થઈ લુઈસની બિંદુ રચના થઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ જે પરમાણુની અંદર આપણને જે બિંદુ દેખાય છે એ શું છે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે. કે જ્યારે આ જે પરમાણુ અથવા તત્વ જે છે એ બંધ બનાવશે ત્યારે જે ઇલેક્ટ્રોન ભાગ લેશે એ કયા ભાગ લેશે ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે? તો આ જે એની બિંદુ સ્વરૂપે જે આપણે ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે એ ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લેશે નહીં. એના સિવાયના જે ઇલેક્ટ્રોન જે છે કે લિથિયમના 1s2 છે ઇલેક્ટ્રોન, તો એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ભાગ લેશે નહીં. જેથી આ પ્રકારે લુઈસની બિંદુ રચના આપણે સમજાવી શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો સારી રીતે? હવે આપણે લુઈસની સંજ્ઞાની સાર્થકતા એટલે કે એનું મહત્વ વિશે આપણે જોઈએ. તો લુઈસની સંજ્ઞાની મદદથી આપણે તત્વની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી આપણે કરી શકીએ. જેમ કે અહીંયા આગળ આપણે લુઈસના સંજ્ઞા પ્રમાણે અહીંયા આગળ તત્વની અંદર આપણે ઇલેક્ટ્રોનને જે રીતે દર્શાવ્યા બિંદુ સ્વરૂપે, તો એ પ્રકારે અહીંયા આગળ એના પરથી આપણે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણતરી કરી શકીએ. કે બોરોન છે અહીંયા આગળ એની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? 3 ઇલેક્ટ્રોન. એ જ પ્રકારે કાર્બનની અંદર 4, નાઇટ્રોજનની અંદર 5. તો આ પ્રકારે અહીંયા આગળ આપણે એની ઇલેક્ટ્રોનની ગણતરી કરી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ આવર્ત કોષ્ટકમાં સમૂહની સંયોજકતા ગણવામાં મદદરૂપ થાય છે. કે અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકની અંદર આપણને અલગ અલગ સમૂહો જોવા મળશે. તો એ સમૂહોની અંદર દરેક અલગ અલગ સમૂહની અંદર સમૂહના સંયોજકતા આપણને ગણવામાં મદદરૂપ થાય છે. કે સમૂહ 1 છે તો એની સંયોજકતા કેટલી છે? સમૂહ 2ની સંયોજકતા કેટલી છે? સમૂહ 3ની સંયોજકતા કેટલી છે? આ પ્રકારે અહીંયા આગળ દરેક સમૂહને આપણે સંયોજકતા ગણતરી કરી શકીએ. તો અહીંયા આગળ આ 2 સાર્થકતા આપણને લુઈસ સંજ્ઞાની જોવા મળશે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રાસાયણિક બંધનનો સંબંધ વિશે કોશેલ નામના વૈજ્ઞાનિકે આપણને એની કેટલીક હકીકતો વિશે ધ્યાન દોર્યું. જેની અંદર પહેલો મુદ્દો આપણે જોઈએ કે આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચા વિદ્યુત ઋણ હેલોજન અને ઊંચી વિદ્યુત ધન આલ્કલી ધાતુઓ ઉમદા વાયુથી અલગ કરેલ છે. કંઈ આગળ આપણને આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ તો દરેક સમૂહની અંદર આપણને અલગ અલગ સમૂહો જોવા મળશે, જેની અંદર અલગ અલગ તત્વો જોવા મળશે. તો અહીંયા આગળ એ જે સમૂહો છે એ
દરેક સમૂહની અંદર એમણે એક સરખા ગુણધર્મ ધરાવતા તત્વોની ગોઠવણી કરેલી હતી. તેના પરથી આલ્કલી સમૂહ છે તો એની અંદર એક સરખા ગુણધર્મ ધરાવતા તત્વો જોવા મળશે. એ જ પ્રકારે હેલોજન તત્વો છે એ એક સરખા ગુણધર્મ ધરાવતા જોવા મળશે. અને ઉમદા અવયવોનો સમૂહ આપણને અલગથી એક સરખા ગુણધર્મ ધરાવતો આપણને જોવા મળશે. જેની અંદર આલ્કલી તત્વો જે છે એ વિદ્યુતીય ધન જોવા મળશે. શા માટે? તો કે એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, જ્યારે હેલોજન તત્વો જે છે એ વિદ્યુતીય ઋણ જોવા મળશે. કે એ શા માટે? તો એ એક ઇલેક્ટ્રોન મેળવશે, જેથી એ ઊંચા વિદ્યુત ઋણ તરીકે આપણને જોવા મળશે. આગળ જોઈએ, હેલોજન પરમાણુમાંથી ઋણાયન અથવા તો આલ્કલી ધાતુના ધનાયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. કે આગળ આપણે કહી ગયા એ પ્રમાણે કે હેલોજન તત્વો જે છે એ શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે અને ઋણાયન બનાવશે, અને આલ્કલી ધાતુના તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને અહીંયા આગળ આપણને ધનાયન બનાવતા આપણને જોવા મળશે. આગળ જોઈએ એની અંદર આ રીતે બનાવેલા ઋણાયન અને ધનાયનો ઉમદા વાયુઓ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. એના આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આગળ ઉદાહરણ તરીકે જોઈએ, સોડિયમ છે તો એ સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો નિયોન પછી 3s1 આપણને જોવા મળશે. ત્યાં આગળ સોડિયમ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનશે. એનો મતલબ શું હતો? કે સોડિયમની અંદર પહેલાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 11 ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન હશે, જેથી એ કોના જેવી રચના પ્રાપ્ત કરશે? નિયોન જેવી રચના પ્રાપ્ત કરતો આપણને જોવા મળશે, કે એના જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરતો જોવા મળશે. એ જ પ્રકારે ક્લોરિન લઈએ તો ક્લોરિન શું કરશે? એક ઇલેક્ટ્રોન મેળવશે. ક્લોરિનની આગળ ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો અહીંયા આગળ નિયોન 3s2 3p5 છે. એનો મતલબ કે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે, જેથી અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન મેળવશે અને Cl- આયન બનાવતો જોવા મળશે. કે જ્યારે એની ઇલેક્ટ્રોન રચના આપણને નિયોન 3s2 3p6 અથવા તો આપણે એને આર્ગોન તરીકે પણ આપણે લખી શકીએ, કે એની અંદર પણ આપણને અષ્ટક રચના પ્રાપ્ત કરતો જોવા મળશે. એટલે કે 8 ઇલેક્ટ્રોન એની અંદર સમાશે એટલે 8 અષ્ટક રચના પ્રાપ્ત કરશે. અને અહીંયા આગળ આ Na+ અને Cl- આયન જે છે એ જોડાશે અને આપણને NaClનો સ્ફટિક બનતો જોવા મળશે. કે એમની વચ્ચે જે બંધ રચાશે એ બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખીશું. અહીં આગળ આ જે ધનાયન અને ઋણાયન જે છે એ સ્થિર વિદ્યુતીય આકર્ષણથી આગળ સ્થાયી થતા આપણને જોવા મળશે. અહીં આગળ આપણે જોઈ શકીએ ઋણાયન અને ધનાયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થાય છે. એના પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામ રૂપે રચતા બંધને વિદ્યુત સંયોજક બંધ કહે છે. જેથી અહીં આગળ Na અને Cl વચ્ચે વિદ્યુત સહસંયોજક બંધ રચાતો જોવા મળશે. બીજું એક ઉદાહરણ અહીં આગળ આપણે જોઈએ કે કેલ્શિયમ છે તો કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આર્ગોન 3 4s2 કે કેલ્શિયમની અંદર 20 ઇલેક્ટ્રોન હશે, જેથી અહીંયા આગળ આર્ગોન 18 ઇલેક્ટ્રોન પછી 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન દાખલ થતા આપણને જોવા મળશે. જેથી કેલ્શિયમ શું કરશે? એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Ca+2 બનાવતો આપણને જોવા મળશે. તે દરમિયાન એની ઇલેક્ટ્રોન રચના આપણને આર્ગોન જેવી આપણને જોવા મળશે. જ્યારે ફ્લોરિન લઈએ તો ફ્લોરિન શું કરશે? ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો હિલિયમ પછી 2s2 2p5 આપણને જોવા મળશે. જેથી શું થશે? એને ફ્લોરિનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે, જેથી એક ઇલેક્ટ્રોન મેળવશે અને F- બનતો આપણને જોવા મળશે. એ દરમિયાન એની ઇલેક્ટ્રોન રચના જે છે
એ હિલિયમ 2s2 2p6 અથવા તો નિયોન જેવી પ્રાપ્ત થતી જોવા મળશે. હવે અહીં આગળ Ca+2 અને આ ફ્લોરિન જે છે માઇનસ એ જોડાશે અને આપણને શું બનાવતો જોવા મળશે? CaF2. અહીંયા આગળ આપણે Ca+2 છે, અહીંયા આગળ 2 વીજભાર +2 વીજભાર છે, અહીંયા આગળ -1 જ વીજભાર છે. જેથી આપણે વીજભાર બેલેન્સ કરવા માટે અહીં આગળ આપણે 2 વડે ગુણીશું, જેથી અહીં આગળ CaF2 બનતો આપણને જોવા મળશે. અથવા તો એને આપણે બીજી રીતે પણ લખી શકીએ આયન સ્વરૂપે Ca+2 અને ફ્લોરિન જે છે એ માઇનસ વીજભાર ધરાવશે, જેથી આપણે આ પ્રકારે પણ લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો કે સોડિયમ ઉપર ધન આયન જોવા મળશે, જે રીતે ક્લોરિન ઉપર ઋણ આયન જોવા મળશે. તો આ એકમ પરના જે ભાર જે છે એ ભારને આપણે વિદ્યુત સંયોજકતા તરીકે આપણે લખી શકાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? શાના તરીકે? વિદ્યુત સંયોજકતા તરીકે ઓળખી શકીએ. તો અહીંયા આગળ આપણને સોડિયમની વિદ્યુત સંયોજકતા કેટલી જોવા મળશે? +1 જોવા મળશે, ક્લોરિનની -1, એ જ પ્રમાણે કેલ્શિયમની +2 અને ફ્લોરિનની -1 વિદ્યુત સંયોજકતા આપણને જોવા મળશે. તો આ થયું કોશેલનો રાસાયણિક બંધનનો સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. તમારે એને વ્યવસ્થિત તૈયાર કરવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.